આપણને આપેલો છે x = પ્રચલ વિધેય પ્રમાણે a cos t એ કૌંસમાં શું છે તો cos t છે વત્તા t sin t આવું આપેલું છે t sin t અને y પ્રચલ તરીકે છે y પ્રચલ તરીકે છે a કૌંસમાં છે sin t minus t cos t આ રીતે છે sin t minus t cos t શું શોધવાનું છે આ બંને ઉપરથી તો એવું કહે છે કે d2y/dx² શોધો એટલે આનું બે વાર દ્વિતીય વિકલન કરવાનું છે d2y/dx² શોધો તો આ બંને પ્રચલ સમીકરણ છે આપણે જાણીએ છીએ સારી રીતે તો આપણે સાંકળના નિયમ પ્રમાણે આનું વિકલન કરી શકાય તો પહેલું x લઈએ કે x = a કૌંસમાં શું છે તો cos t વત્તા t sin t આવું છે cos t વત્તા t sin t છે આનું આપણે t ની સાપેક્ષ વિકલન કરવાનું થાય કારણ કે સામે t ચલ છે હવે લખતા નથી તો t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે x નું થશે dx અપોનમાં dt એ m ના m આવશે cos t નું કેટલું થશે તો cos t નું થશે માઇનસ sin t ગુણાકારના નિયમ પ્રમાણે આ બંને ગુણાકારમાં છે તો આપણે t નું કરીશું 1 એ સમયે શું m ના m તો sin t m ના m વત્તા કરીને હવે શું m નું m તો t m નું m અને sin t નું કરીશું શું થશે તો sin t નું થશે cos t તો આ પ્રમાણે એનું વિકલન થાય એનો અર્થ કે બરાબર કરીને લખીએ તો a ગુણ્યામાં કેટલું લખીશું અહીંયા તો માઇનસ sin t પ્લસ કેટલું થઈ જશે તો પ્લસ sin t અને વત્તા કેટલું લખીશું તો t cos t તો માઇનસ sin t અને પ્લસ sin t કેન્સલ થઈ જાય એનો અર્થ કેટલું આવશે તો a t અને કેટલું આવશે cos t તો આ dx/dt છે આ માઇનસ પ્લસ કેન્સલ થઈ ગયું સરખું હવે y લઈએ પ્રચલ તો y = શું છે a કૌંસમાં sin t આ રીતે છે ઓછા t cos t તો ચલો આનું પણ t ની સાપેક્ષ વિકલન કરવાનું થાય તો માટે કરીને y નું થશે t ની સાપેક્ષ dy/dt એ અચળ હોવાથી m ના m અહીંયા મોટો કૌંસ કરીશું કેમ તો માઇનસ છે એટલે ગુણાકારના નિયમ પ્રમાણે ત્યાં નાનો કૌંસ કરવું પડશે તો sin t નું વિકલન શું થઈ જાય તો દરેકના આપણે cos t ઓછા કરીને ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ આનું તો t નું 1 થશે એ સમયે શું m નું m cos t m ના m t m નું m અને cos t નું કેટલું થશે તો માઇનસ sin t થાય બરાબર છે તો બરાબર કરીને લખીએ એ કેવું આવશે તો અહીંયા લખીએ તો cos t ઓછા કૌંસ ખોલી નાખીએ તો ઓછા cos t થશે અને ઓછા ઓછા વત્તા t sin t થશે કેટલું થશે t sin t બરાબર છે ફરી cos t કેન્સલ તો આ કેટલું આવશે તો આ આપણે લખીએ તો a t કેટલું આવશે sin t તો આ dx/dt આ dy/dt dy/dx શોધવાનું છે સાંકળ નિયમ વાપરવાનો માટે કરીને લખીએ સાંકળ નિયમ મુજબ કયા નિયમ મુજબ તો સાંકળ નિયમ મુજબ આપણે લખીએ તો શું લખાય dy/dx = dy/dt ભાગ્યા કેટલું આપણે લખીએ છીએ dx/dt ચલો dy/dt એટલે at sin t આવશે શું લખીએ તો at અને sin t અને dx/dt કેટલું આવશે તો at cos t તો એ લખી દઈએ કેટલું આવશે તો at
cos t એટલે કે sin t ભાગ્યા cos t વચ્ચે આ કેન્સલ થઈ જશે એ t એટલે sin ભાગ્યા cos એટલે કેટલું આપણે લખીશું tan t તો આ dy બાય dx આવ્યું જેને આપણે પ્રથમ વિકલિત કહીએ છીએ આપણે દ્વિતીય વિકલિત શોધવાનું છે તો માટે લખીએ ફરીથી t ની સાપેક્ષે નહીં આ x ની સાપેક્ષે આવ્યું એટલે ફરીથી x ની સાપેક્ષે શું કરતા વિકલન કરતા હવે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે dy બાય dx છે એનું t ની સાપેક્ષ કોઈ ના કરે કે સાહેબ સામે t ચલ છે ના અહીંયા તો શું હતું x નું આપણે t ની સાપેક્ષ કર્યું બે પ્રચલ હતા હવે dy બાય dx મળી ગયા તો આપણે કોની સાપેક્ષ કરેલું છે અહીંયા x ની સાપેક્ષ તો ફરીથી x ની સાપેક્ષ જ થાય તો માટે dy બાય dx નું શું થઈ જશે d2y બાય dx સ્ક્વેર અહીંયા tan નું વિકલન થશે તો tan નું કેટલું થાય તો sec વર્ગ t થાય tan નું sec વર્ગ t એમ ના એમ t નું કરવાનું x ની સાપેક્ષ તો t નું જે x ની સાપેક્ષ કેટલું થશે dt બાય dx આ ખાસ ધ્યાન રાખજો તો બરાબર કરીને લખીએ sec વર્ગ t ચલો dt બાય dx ક્યાં છે તો આ રહ્યા આ dx બાય dt છે અહીંયા dt બાય dx છે તો આને ઉલટાઈ દઈએ એટલે છેદમાં લખીએ તો 1 માં કેટલું આપણે લખીશું 1 at કેટલું આપણે લખીશું cos t dx બાય dt નો ઊંધા લખીશું બરાબર છે તો લખી શકાય sec વર્ગ t એટલે પાછું શું લખાય અથવા 1 cos એટલે આવું લખાય અહીંયા 1 at આ sec વર્ગ t તો છે જ અને આ 1 cos t એટલે પાછા sec t લખાય એનું વ્યસ્ત 1 cos એટલે sec તો કેટલું લખાય છે sec વર્ગ ઇન્ટુ sec એટલે sec ક્યુબ થાય તો કેટલા થઈ જાય sec ક્યુબ t માં at હવે કોઈ આ tt કેન્સલ કરે નહીં તો આ જે મળે છે એને આપણે શું કહીએ છીએ d2y બાય dx તો આ રીતે આપણે એનું વિકલન કરી અને શોધી શકીએ ચલો એક્ઝામ્પલ નંબર 18 છે આ રીતે આપણને આપેલો છે શું આપેલું છે fx માન x નો ઘન તો શું કહે છે સાબિત કરો શું સાબિત કરો કે ભાઈ f ડબલ ડેશ x નું અસ્તિત્વ છે અને તે શોધો એટલે પહેલું અસ્તિત્વ હોય તો જ એ મળે બાકી વિકલન મળે નહીં હવે f ડબલ ડેશ x એ શું છે બરાબર સમજવાનું તો f ડબલ ડેશ x એ આ fx નું દ્વિતીય વિકલન છે કયું છે દ્વિતીય વિકલિત અથવા વિકલન છે એમ કહેવાય આ શું છે દ્વિતીય વિકલિત છે f ડબલ ડેશ આપણને ખબર હોય એટલે આપણે બે વાર વિકલન કરવાનું થાય તો અહીંયા આપણને આપેલું છે પહેલું લખી દઈએ આ જે fx બરાબર આ જે માન x ક્યુબ વિધેય આપ્યું છે એને તમે ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકો કે નહીં કે fx બરાબર x ક્યુબ ક્યારે લખાય fx બરાબર 0 ક્યારે લખાય અને fx બરાબર માઇનસ x ક્યુબ માનાંક વિધેય જો x ધન તો આનો માનાંક ધન આવે એટલે x ક્યુબ જો x બરાબર 0 તો 0 એટલે 0 અને જો x એ લેસ ધેન 0 હોય તો આનો માનાંક માઇનસ x ક્યુબ આ રીતે આપણે પહેલા આપણા fx ને ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ હવે f ડબલ ડેશ નું અસ્તિત્વ f ડબલ ડેશ x નું અસ્તિત્વ એટલે શું અસ્તિત્વ ચકાસવું એટલે વિકલનીયતા ચકાસવું f ડબલ ડેશ x નું અસ્તિત્વ ચકાસવું એટલે કે f નું x બરાબર 0 આગળ વિકલનીયતા ચકાસવી f નું x બરાબર 0 આગળ શું ચકાસવાનું વિકલનીયતા
પણ ડબલ ડેશ સુધી જવાનું. તો આપણે શરૂઆત કરીએ. જો વિકલનીયતા કઈ રીતે ચેક કરવી, આ વિકલનીયતા ચકાસવા માટે આપણે એવું કામ કરીએ કે ખરેખર વિકલનીયતાની વ્યાખ્યા આવી છે. વ્યાખ્યા શું છે? f dash x is equal to limit x tends to a fx minus fa upon x minus a. આ કોના આગળ છે? તો x બરાબર a આગળ. આપણે હવે x બરાબર 0 આગળ કેમ? તો અહીંયા માનાંક વિધેય છે. માનાંક વિધેય તમે 0 આગળ વ્યાખ્યાયિત કર્યું છે. તો 0 આગળ ચકાસવા માટે અહીંયા આપણે આવું લખી શકીએ. શું લખી શકીએ? x ની જગ્યાએ 0. x બરાબર a આગળ હતું તો લિમિટ અહીંયા આપણે શું લખી દઈએ? 0 પ્લસ લખી દઈએ. 0 પ્લસ એટલે આપણને ખબર છે જમણી બાજુ. આ રીતે લખી દઈએ f dash 0 પ્લસ. 0 પ્લસ એટલે જમણી બાજુ, બરાબર. તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીંયા શું લખીએ? fx માઇનસ f0 અપોનમાં x માઇનસ 0. x બરાબર 0 આગળ એટલે માટે a બરાબર 0 મૂકવા. a બરાબર શું મૂકવા? 0. જ્યાં a છે આ x બરાબર a આગળ હતું એટલે એની જગ્યાએ 0. આને કહીએ છે જમણી બાજુનું વિકલન. તો બરાબર કરીને લખીએ વિકલનીયતા ચકાસવા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ની કિંમત 0 થી મોટી હોય તો કયું વિધેય આવે જોઈએ? અહીંયા x ક્યુબ આવશે તો લખી દઈએ. અહીંયા x ક્યુબ આવશે, 0 આગળ 0 આવશે, x માઇનસ 0. તો લિમિટ આપણે લખીએ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઉપર x ક્યુબ છેદમાં x. તો લિમિટ શું લખાશે? x ટેન્ડ્સ ટુ 0 પ્લસ કેટલા આવ્યા? x સ્ક્વેર. લિમિટ આપી દઈએ તો 0. તો આપણે f dash 0 પ્લસ સોલ્વ કર્યા. આ જ રીતે હવે આપણે શું લઈએ? f dash 0 માઇનસ ડાબી બાજુનું વિકલન. f dash 0 માઇનસ તો લખી શકીએ અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઓછા f0 અપોનમાં x માઇનસ 0. એનો અર્થ કે લિમિટ આ ડાબી બાજુનું વિકલન છે. x ની કિંમત કેવી લીધી છે? આના ઉપરથી 0 થી નાની તો માઇનસ x ક્યુબ આવશે. તો અહીંયા લખીએ fx માઇનસ x ક્યુબ 0 આગળ 0 x માઇનસ 0. એનો અર્થ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ઓછા x ક્યુબ અપોન x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ અહીંયા ઓછા x સ્ક્વેર બરાબર. તો બંને સરખા થયા અને બંનેનું વિકલન કેટલું મળ્યું? 0. તો માટે લખી શકાય અહીંયા કે f dash તમે 0 પ્લસ શોધો કે f dash 0 માઇનસ શોધો બરાબર 0. એનો અર્થ કે જમણી બાજુનું અને ડાબી બાજુનું જે વિકલન હોય એ જ એનું પ્રથમ વિકલન થાય. તો f dash 0 ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું. તો 0 આગળ આ વિકલનીય છે f. હવે આના f dash આપણે વિકલનીય એ પ્રથમ f dash બતાવ્યું. આપણે f dash નથી બતાવવાનું. આપણે ક્યાં સુધી જવાનું છે? f ડબલ ડેશ સુધી. ક્યાં સુધી જવાનું છે? f ડબલ ડેશ. તો આપણી પાસે fx શું હતા? તો આપણી પાસે fx 3 વિધેયો હતા. એક x ક્યુબ હતા, બીજું 0 હતું, ત્રીજું માઇનસ x ક્યુબ હતું. આ ક્યારે હતું? x ઇઝ ગ્રેટર દેન 0, x બરાબર 0, x ઇઝ લેસ દેન 0. તો માટે આ વિકલનીય છે. માટે કરીને લખી શકાય કે f dash x નું અસ્તિત્વ છે. વિકલનીય સાબિત થયું એટલે અસ્તિત્વ છે. માટે એનું લખી શકાય વિકલન. તો f dash x શું મળે? દરેકનું વિકલન કરો. x ક્યુબનું થશે
3x², 0નું 0 અને માઇનસ એક્સ ક્યુબનું કેટલું થશે? માઇનસ આ ક્યારે? એક્સ ઇઝ ગ્રેટર દેન 0, આ ક્યારે? એક્સ ઇઝ બરાબર 0 અને આ ક્યારે? એક્સ ઇઝ તો એફડેસ એક્સનું અસ્તિત્વ છે. કોના માટે? આ એફ લઈએ, આ વિકલનની તો સાબિત કરીએ તો એફડેસ એક્સનું અસ્તિત્વ છે, માટે એફડેસ એક્સ આપે. હવે આપણે શું કરીએ? એફડેસનું કોના આગળ? એક્સ બરાબર 0 આગળ વિકલનીયતા ચકાસીએ. ચકાસવી. હવે એફડેસનું આપણે ક્યાં સુધી જવાનું છે? એફ ડબલ ડેશ સુધી. તો અહીંયા આ પ્રમાણે વ્યાખ્યા લખી શકાય. એફડેસ ડબલ ડેશ 0 પ્લસ લિમિટ કોના ઉપરથી મળે? શરૂઆતમાં વાત થઈ ગઈ છે. એફ ડબલ ડેશ તૃતીય વિકલન પ્રથમ વિકલિતની મદદથી મળે. વ્યાખ્યા અહીંયા એફ એક્સ આવીની જગ્યાએ શું આવશે? એફ ડેશ એક્સ માઇનસ એફ ડેશ 0 અપોનમાં એક્સ માઇનસ 0. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ ડેશ એક્સ કેટલું આવશે? એક્સની કિંમત 0 થી મોટું હોય એટલે 3x² આવશે. તો અહીંયા આપણે મૂકી દઈએ 3x². એફ ડેશ 0 આગળ 0 જ આવશે અને અપોનમાં એક્સ માઇનસ 0. તો બરાબર કરીને લખાય લિમિટ એક્સ ઇઝ ટેન્ડ્સ ટુ 0 પ્લસ 3x² ભાગ્યા એક્સ એટલે શું આવશે? બરાબર કરીને લખીએ તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ કેટલું આવશે? 3x અને એક્સની જગ્યાએ લિમિટ આપી એટલે 0. તો જુઓ બરાબર, જ્યારે એફડેશ એક્સ શોધવું હતું ત્યારે એફનો ઉપયોગ કર્યો અને એફ ડબલ ડેશ શોધવું છે ત્યારે એફડેશ એક્સનો ઉપયોગ કરવાનો. ચલો આગળ વધીએ. અહીંયા લખીએ એફ ડબલ ડેશ ડાબી બાજુનું વિકલ્પ. તો લિમિટ શું લખીશું? એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ડેશ એક્સ માઇનસ એફ ડેશ 0 એક્સ માઇનસ 0 બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ, ચલો એફ ડેશ એક્સ એક્સની કિંમત 0 થી નાની હોય એટલે ઓછા 3x². તો અહીંયા લખી દઈએ ઓછા 3x² ઓછા 0 અને અપોનમાં એક્સ ઓછા 0. તો લિમિટ એક્સ ઇઝ ટેન્ડ્સ ટુ 0 માઇનસ કેટલા આવશે? એક્સ એક્સ કેન્સલ એટલે ઓછા 3x અને એક્સની જગ્યાએ 0 લિમિટ આપી એટલે 0. તો અહીંયા પણ બંને સરખા થાય છે માટે લખી શકીએ અહીંયા એફ ડબલ ડેશ 0 પ્લસ ઇઝ ઇક્વલ ટુ એફ ડબલ ડેશ 0 માઇનસ બરાબર 0. તો માટે એવું કહી શકાય જેનું વિકલન બંનેનું સરખું થતું હોય તો એફ ડબલ ડેશ 0 કેટલું થયું? એનું વિકલન 0 થાય. માટે એફ ડબલ ડેશ એક્સ નું અસ્તિત્વ છે. હવે અસ્તિત્વ છે તો એને શોધો. બરાબર, તો માટે કરીને લખી શકીએ કે એફ ડબલ ડેશ એક્સ શું મળે? તો ફરી વિકલન કરો. એફ ડેશ એક્સ શું હતું? આનું વિકલન જો એફ એક્સ ઉપરથી એફ ડેશ એક્સ આનું વિકલન કર્યું એટલે આને હવે એફ ડેશ એક્સની મદદથી એફ ડબલ ડેશ 6x થાય, 3x² નું 6x થાય, 0 નું 0 જ થાય અને માઇનસ 6x થાય. ક્યારે? તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. બહુ અગત્યનું એક્ઝામ્પલ છે, વિચારીને ગણવાનું છે. આગળ વધીએ. 19મો એક્ઝામ્પલ, ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. કયા? ગાણિતીય અનુમાન ધોરણ 11માં શીખ્યા છીએ. અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો. સિદ્ધાંતથી શું છે? એનું વિકલન d/dx xની n ઇઝ ઇક્વલ ટુ n xની n-1 સિદ્ધાંતથી સાબિત કરો. હવે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે છે? તો 1 માટે k માટે k+1 માટે તો આપણે ધારી લઈએ
બહુપદી બિલોંગ્સ ટુ એન માટે તો ધારો કે એક બહુપદી આપણે pn લઈ લઈએ કઈ d/dx કઈ છે xની n ઘાત ઇઝ ઇક્વલ ટુ n xની n માઇનસ 1 ઘાત. આને આપણે pn કહેતા ધોરણ 11માં જે કંઈ પણ આપેલું છે પદ એ બહુપદી સ્વરૂપે લેતા, કારણ કે આપણે શું છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત બહુપદીઓ માટે સોલ્વ કરીએ છીએ અને દરેક n શામાં હોય એ ખબર રાખવાની છે. ગણિતીય અનુમાન સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માં હોય n માટે સોલ્વ થાય છે. તો પહેલો વિકલ્પ આપણે લખીએ કે n બરાબર 1 લઈએ. n બરાબર 1 માટે સોલ્વ કરીએ તો ડાબી સાઈડ લઈશું. આમાં pn ની ડાબી સાઈડ શું છે? pn ઇઝ ઇક્વલ ટુ ડાબી સાઈડ લઈએ તો d/dx અને xની n ઘાત. ચલો n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો p ઓફ 1 તો d/dx xની કેટલી ઘાત આવશે? 1. તો માટે કરીને શું લખાય? p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ d/dx xની 1 ઘાત એટલે x અને xનું xની સાપેક્ષ વિકલન કેટલું આવશે? 1. તો એને ડાબી સાઈડ 1 મળે. હવે જમણી સાઈડ લઈએ તો માટે કરીને લખીએ જબા. તો જબા શું છે? pn. તો જબા pn n ઇન્ટુ x⁻n - 1. એમાં આપણે n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 x⁻1 - 1 એટલે 1 ગુણ્યા xની કેટલી ઘાત? 0 એટલે 1 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ. તો માટે ડાબા બરાબર જબા થાય છે? હા, તો કે ડાબા બરાબર જબા. તો માટે શું લખાય કે n બરાબર 1 માટે p ઓફ 1 કેવું છે? સત્ય છે. તો આ પહેલો વિકલ્પ આપણે સોલ્વ કર્યો. લખીએ વિકલ્પ નંબર 2. આ વિકલ્પ 1 હતો. વિકલ્પ 1 હતો. હવે આપણે વિકલ્પ 2 લઈએ તો અહીંયા લખીએ શું ધારી લઈએ કે ધારો કે આ ધારી લેવાનું છે. ધારો કે n બરાબર k તો pk સત્ય જ છે. pk શું છે? સત્ય જ છે. આ ધારી લેવાનું છે. વિકલ્પ 2 શું કરવાનું છે? ધારી લેવાનું છે. અહીંયા સત્ય સાબિત કરવાનું નથી. તો માટે કરીને લખી શકીએ આવું કે આપણે જે pn હતું, pn શું હતું? તો pn આપણી પાસે આવું હતું d/dx xની n ઇઝ ઇક્વલ ટુ n xની n માઇનસ 1. આમાં n ની જગ્યાએ શું મૂકી દઈએ? k. p ઓફ k કેટલું આવશે? તો d/dx xની શું આવશે? k xની કેટલી લખીશું? k માઇનસ 1. સમીકરણ નંબર 1. ક્યાં એનો ઉપયોગ કરવાનો થાય? સમીકરણ 2 તો કરીશું આપણે. ધારી લીધું. નંબર 3 માટે લખીએ કે n બરાબર કોના માટે? k+1 માટે સોલ્વ કરીશું. n બરાબર k+1. તો ચલો એમાં ડાબી સાઈડ લઈને જમણી સાઈડ સોલ્વ. આ વિકલ્પ ધારવામાં આવે છે, પહેલું ને છેલ્લું સાબિત કરવામાં આવે છે. તો ડાબી સાઈડ લઈ લઈએ તો ડાબા શું છે? pn ઇઝ ઇક્વલ ટુ d/dx xની કેટલી ઘાત છે? n. અહીંયા શું મૂકી દઈએ? n ની જગ્યાએ p ઓફ k+1. તો બરાબર અહીંયા શું લખી દઈએ? d/dx xની k+. હવે આનું વિકલન કરવું હોય તો કરી દઈએ તો xની વિકલન 1 થાય. બીજી વાર x એમના એમ. આનું વિકલન શું થશે? k xની k-1. ગુણાકારનો નિયમ. કયા નિયમ પ્રમાણે? ગુણાકાર. પહેલું એમનું એમ xનું xની સાપેક્ષ 1. ખોટું કર્યું તો બીજી વાર શું છે? x એમના એમના આનું વિકલન. બરાબર છે. તો એક d/dx લખ્યું તો વધુ સારું, તેની વેલ્યુ મૂકતો ફાવત આપણને. બરાબર છે ને?
એ પ્રમાણે લખીએ એટલે ખ્યાલ આવે. જુઓ અહીંયા, જો ડી બાય ડીએક્સ, પહેલાં એક્સ એમના એમ, તો ડી બાય ડીએક્સ કોનું વિકલન કરીશું આપણે? એક્સ રેસ ટુ કેનું. બીજી વાર એક્સ રેસ ટુ કે એમના એમ, ડી બાય ડીએક્સ કોનું વિકલન કરીશું? એક્સ, ગુણાકારનો નિયમ. આવું કેમ કર્યું કે આની વેલ્યુ મુક્ત તમે મૂકી શકો. તો બરાબર એક્સ ડી બાય ડીએક્સ એક્સ રેસ ટુ કેનું વેલ્યુ કેટલું? તો કે કેટલું આવશે? એક્સની કે -1 વત્તા અહીંયા જોઈએ તો એક્સ રેસ ટુ કે અને એક્સનું તો વિકલન 1 થઈ જાય. કયા પરિણામ ઉપરથી? 2 ઉપરથી. 2 ઉપરથી આપણે શું મૂક્યા? કિંમત મૂકી. કોની જગ્યાએ? તો આની જગ્યાએ ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ કેની વેલ્યુ કેટલી છે? કે એક્સ રેસ ટુ કે -1. એટલે એનો અર્થ કે આ કેટલું થયું? તો સમજી શકીએ કે આ કે આધાર સરખો એટલે એક્સની કે ઘાત થાય, બંને ગુણાકારમાં છે એક્સની 1, કે -1 આધાર સરખો એટલે ઘાતનો સરવાળો એટલે 1 1 કેન્સલ અને વત્તા એક્સ રેસ ટુ કે. જો આમાંથી આપણે એક્સ રેસ ટુ કે કોમન લઈ લઈએ તો અંદર કેટલું વધશે? કે +1. તો સોલ્વ થઈ ગયું. બરાબર કરીને કેટલું આવ્યું? કે +1 અને એક્સની કે બરાબર જવાબ. તો માટે પીકે માટે કરીને લખવાનું પીકે +1 સત્ય છે. માટે પીએન સત્ય થાય. આ રીતે સત્ય સાબિત કરવાનું છે. તો આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જાણીએ છીએ. અહીંયા ગુણાકારનો નિયમ છે, વારા પરથી મેં લખ્યો છે. ગુણાકાર પ્રમાણ પછી આની કિંમત ત્યાં ઉપયોગ કરવાની હોય છે. ઉપયોગ કરી અને આધાર સરખો છે, ઘાતનો સરવાળો અને એક્સ રેસ ટુ કે કોમન લઈએ એટલે આપણે જમણી સાઈડ સોલ્વ થઈ જાય. તો આમ પીકે +1 કેવું થઈ ગયું? ડાબી સાઈડ લીધી, જમણી સાઈડ લાયા. ડાબી સાઈડ આટલી હતી, જમણી સાઈડ આટલી લાયા, માટે એ સત્ય થાય. તો આ રીતે એક્ઝામ્પલ ગણવાનું છે. સાઈન a પ્લસ બી એનું ત્રિકોણમિતિય સૂત્ર છે સાઈન a ઇન્ટુ કોસ બી વત્તા કોસ બી ઇન્ટુ સાઈન એ. આ રીતે છે સાઈન a ઇન્ટુ કોસ બી વત્તા કોસ એ ઇન્ટુ સાઈન બી. આના ઉપર નું વિકલન કરી અને કોસનું સૂત્ર વિકલનની મદદથી વિકલન કરી કોસ a પ્લસ બીનું સૂત્ર તારવો. કોસના સરવાળા માટેનું સૂત્ર તારવો એવું કહે છે. કોસના સરવાળા સૂત્ર તારવો. સરવાળા માટેનું સૂત્ર તારવો. આવો પ્રશ્ન છે. સાઈન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઈન એ ઇન્ટુ આપણને આવું આપેલું છે. શું આપેલું છે? વિકલન કરીએ અહીંયા સાઈન એનું કોસે થાય અને એનું શું થશે? ડીએ બાય ડીએક્સ કોસ બી એમના એમ વત્તા કરીને અહીંયા સાઈન એનું કર્યું. હવે સાઈન એ એમના એમ અને કોસ બીનું માઇનસ સાઈન બી થાય અને બીનું ડીબી બાય ડીએક્સ. ચલો વત્તા કરીને કોસેનું કરીએ તો માઇનસ સાઈન એ થાય અને એનું ડીએ બાય ડીએક્સ અને સાઈન બી એમના એમ વત્તા કરીને કરીએ તો હવે કોસે એમના એમ સાઈન બીનું કરીએ એટલે કોસ બી થાય અને બીનું કરીએ તો ડીબી બાય ડીએક્સ. આ રીતે. તો હવે આપણે કોસે ઇન્ટુ કોસ બી કોમન લઈએ. કોસે ઇન્ટુ કોસ બી કોમન લઈએ તો અહીંયા ડીએ બાય ડીએક્સ ને અહીંયા ડીબી બાય ડીએક્સ વધશે. ડીએ બાય ડીએક્સ વત્તા શું વધશે? ડીબી બાય. આ બંનેમાંથી સાઈન એ ઇન્ટુ સાઈન બી ઓછા કોમન લઈએ. ઓછા સાઈન એ ઇન્ટુ સાઈન બી. કયા કયામાંથી? એ આ ઓછા સાઈન એ ઇન્ટુ સાઈન બી અને આમાંથી. બરાબર છે. કોમન લઈએ તો અંદર કેટલું વધશે? ડીએ બાય ડીબી બાય ડીએ બાય ડીએક્સ અને વત્તા શું વધશે? ડીબી બાય ડીએક્સ. માઇનસ 12 લઈ લીધા છે.
બરોબર. તો આ બંનેમાંથી શું કોમન નીકળે? તો બંનેમાંથી આવું કોમન નીકળે ડીએ બાય ડીએક્સ વત્તા ડીબી બાય ડીએક્સ. આવું કોમન નીકળે અહીંથી નહીં થયા. તો અંદર શું વધશે? અંદર આવું વધશે કોસ એ ઇન્ટુ કોસ બી ઓછા સાइन ए इंटू साइन बी. कोना बराबर लाया तमे? तो माटे करीने लखीए આપણે આના બરાબર લાયા cos a પ્લસ બી cos a પ્લસ બી dA બાય dx વત્તા dB બાય dx. તો આ બંને બાજુ સરખું છે. આ dA બાય dx ના dB બાય dx કેન્સલ. તો માટે કરીને શું આવશે? અહીંયા લખવું હોય તો cos a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સામે જે વધ્યું એ cos a ઇન્ટુ cos b ઓછા sin a ઇન્ટુ sin b. તો આ કયું સૂત્ર છે? જે cos સૂત્ર છે. જે cosનું કયું સૂત્ર છે? સરવાળા સૂત્ર છે. તો આ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ. તો બરાબર ધ્યાન રાખવાનું, ખાલી આપણને જે આપેલું છે એનું એક્સની સાપેક્ષ વિકલન કરી દેવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એ અને બી બે ચલ છે. એ અને બી ચલ છે, અચળ લેતા નહીં. એટલે ધારો કે સાઇનનું કોસ એ પ્લસ બી એમના એમ એનું ડીએ બાય ડીએક્સ વત્તા કરીને ડીબી. જ્યારે સાઇન એનું તમે કોસે કરો ત્યારે એનું ડીએ બાય ડીએક્સ બીજું એમનું એમ એ પ્રમાણે આગળ વધવાનું. કોમન કાઢવાનું, આની સાથે આ લેવાનું, આની સાથે આ લેવાનું, બંનેમાંથી પછી આ કોમન નીકળે એટલે આ વધશે. બંને બાજુ સરખું કેન્સલ થઈ જાય, જે છે એ સૂત્ર મળી જાય. ચાલો.